આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું। તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાતો હતો। 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 3 થી 4 દિવસની સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો હતો। લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા। રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાકમાં અંગ ઝરતી ગરમી પડી રહી હતી, જેમાં 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે। પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરોમાં મહત્તમ તાપમાન 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગે આજે 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે।